આનંદ નામના તટ ઉપર કથા છે. આપણી માનસિક સ્થિતિ આનંદમય હોય તો કથાનો આનંદ મળે, નહીં તો આનંદ ન મળે. તો આનંદ નામના તટ ઉપર કથા થઈ રહી છે. કથાનો પ્રારંભ થાય, કથાના સમાચાર મળ્યા બધાને કે અહીંયા કથા છે, કથા છે, કથા છે, અને ખૂબ લોકો કથા સાંભળવા માટે આવ્યા. એમાં સૌથી અગત્યની વાત હતી કે મોટા મોટા ઋષિમુનિઓ કથામાં આવીને બેઠા છે. બહુ મોટા ઋષિમુનિઓ કથામાં બેઠા. અને સામાન્ય રીતે તમને કહું તો એક પંક્તિમાં તો એવું કહ્યું છે, ભાગવતજીના શ્લોકોમાં એક શ્લોકમાં એ પંક્તિમાં લખ્યું છે કે 3 પેઢી કથામાં બેઠી હતી. પરાશર મુનિ કથામાં બેઠા હતા, એના દીકરા વ્યાસ ભગવાન કથામાં બેઠા હતા, અને વ્યાસના દીકરા શુકદેવ, આ ત્રણેય કથામાં એક હારે બેઠા હતા. આ શ્લોક આપણને બધાને ઉપદેશ કરે છે કે કથામાં ખાલી વડીલો ન જવાનું, કથામાં વડીલો આવે, યુવાનો આવે, અને બાળકો પણ કથામાં આવવા જોઈએ સાથે. મેં વારે વારે કહ્યું છે કે આ સંસારમાં અત્યારે સંપત્તિના ખૂબ પ્રભાવથી ખૂબ મોટા મોટા મંદિરો નિર્માણ થઈ રહ્યા છે. અને જ્યારે જ્યારે મંદિરો નિર્માણ થાય, જ્યારે જ્યારે પ્રતિષ્ઠાઓના બોર્ડ વાંચીએ, અમે રાજી થઈએ છીએ કે ચાલો સનાતનનો એક આધાર વધી પાછો મજબૂત બન્યો, સનાતનને એક ટેકો પાછો વધારે મળ્યો, અમે રાજી થઈએ છીએ. પણ ચિંતા અમને એક જ વાતની સતાવ્યા કરે છે કે મંદિરો નિર્માણ થશે તો સનાતન ટકી જશે, એવી ખોટી ઘેલછામાં રહેવાનું બંધ કરીએ. મંદિરો નિર્માણ થશે તો સનાતન ટકી જશે, આવા મોટખોટા વહેમમાં જીવવા કરતા મંદિરો નિર્માણ થાય એની સામે મંદિરોમાં જનારો વર્ગ નિર્માણ થાય એની પણ બહુ આવશ્યકતા છે. મંદિરે જવાવાળા જ નહીં હોય તો મંદિરને શું કરશો તમે? આમાંથી કેટલા લોકો એવા છો કે જો રોજ મંદિરે જાવ છો? હાથ ઊંચો કરો લો, રોજ મંદિરે જતા હોય જોઈ લો. જેટલા હાજર છે એમાંથી 2% હાથ ઊંચા થયા. કેટલા? મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે આપણે રોજ ને 3 દિવસ ત્યાં જઈએ છીએ. પછી મારી પ્રાર્થના છે તમને બધાને, તમે ગમે તે ધર્મમાં બિલીવ કરતા હો, તમે ગમે તે સંપ્રદાયમાં તમે જોડાયેલા હો, તમારા સંપ્રદાયનું મંદિર કદાચ તમારા ઘરથી દૂર હોય તો ન જાઓ તો કાંઈ નહીં, ત્યાં અઠવાડિયે એકવાર જાજો, પણ તમારા મૂલ में સનાતન સમાયા હુઆ હૈ. માટે દિવસમાં રોજ એકવાર મંદિરે જાજો. ઘણા તો ઘરના મંદિરમાં નહીં જતા હોય. બહારના મંદિરની વાત તો બહુ આખી છે. ઘરમાં મંદિરમાં દીવાબત્તી નહીં કરતા હોય, પણ દીવાબત્તીના સમય આપણે હાજર હોય તો દીવાબત્તી કરીએ. સવારે ઉઠીએ મોડા એટલે દીવાબત્તીનો સમય વિયો ગયો હોય એટલે ઘરવાળાએ કરી લીધો હોય. રાત્રે આવીએ મોડા એટલે એ સમય ઘરવાળાના હાથમાં એટલે એણે કરી લીધા હોય દીવાબત્તી. આપણે તો દીવાબત્તીના નામે નથી જતા મંદિરમાં. આજ મારી વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે 24 કલાકમાં એક વખત તમારા મંદિરમાં તમે જઈને ભગવાનની સામે ક્ષણ માટે ઊભા રહેજો. 1 મિનિટ માટે તમે એની સામે ઊભા રહેજો બસ. અને તમે રોજ એની સામે ઊભા રહ્યો, ક્યારેક તમારો સમય આવશે ત્યારે ઠાકોરજી તમારો સામે એનું ઊભો રહેશે. તમે રોજ એની સામે ઊભા રહો. અને જે ભગવાનનો ભક્ત બને છે એ ભગવાનના ભક્તનું ક્યારેય અમંગલ થતું નથી. મહાભારતના અનુશાસન પર્વમાં એક વાક્ય લખ્યું છે, ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. મહાભારત એવું કહે છે કે જે ભગવાનનો ભક્ત છે એનું આ સંસારમાં કોઈ ક્યારેય પણ અશુભ કરી શકતો નથી. ક્યાંય તો 3 પેઢી કથા સાંભળવા બેઠી છે. અને ખરી જો સાચું કહું, આ કથાની સૌથી વધારે કોઈને જરૂર હોય તો યુવાનોને જરૂર છે. સૌથી વધારે યુવા અવસ્થામાં કથાની જરૂરિયાત છે. અને તમારા બાળકને બાળકપણથી યુવાની અવસ્થાથી જો કથા સાંભળતા કરી દેશો તો હું ભરોસા સાથે કહું છું તમારે તમારા વૃદ્ધા અવસ્થામાં કાંઈ પણ ચિંતા કરવાનો સમય નહીં આવે. કારણ તમારા બાળકને કથાઓ સંભળાવી હશે તો તમારા વૃદ્ધા અવસ્થામાં તમારી સેવા કરવાનું પછી એને કહેવું નહીં પડે કોઈને. માટે બાળકોને યુવાનોને કથા સાંભળવા લઈ જાઓ, એને ભગવાનના માર્ગે લઈ જાઓ.
તો બધા જ આવીને ત્યાં બેઠા છે. અને જેવા બરાબર કથાનો પ્રારંભ થયો અને શબ્દનો પ્રવાહ યમુનાના ઘાટ ઉપર પહોંચ્યો. યમુનાના ઘાટ ઉપર પ્રવાહ પહોંચે અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ભગવાનની ભક્તિના શબ્દો ગયા. સત્સંગ ગયો. બંને જણા ઊભા થયા, જાગૃત થયા, આળસ મરડી, સ્નાન કર્યું, તરુણ અવસ્થાને પામ્યા. ભક્તિ મહારાણી ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા અને પોતાના બે દીકરાઓને સાથે ભારત વર્ષની જેટલી નદીઓ છે બધી નદીઓને અને જેટલા તીર્થના દેવતાઓ છે આ બધા જ તીર્થના દેવતાઓને પુરુષના રૂપમાં, નદીઓને સ્ત્રીના રૂપમાં સાથે લઈ અને જે જગ્યાએ ભગવાનની ભક્તિ, ભગવાનનું સત્સંગ થતો હતો, જ્યાં ભગવાનની કથા થઈ રહી હતી ત્યાં જવા માટે નીકળ્યા છે. પણ જ્યારે રસ્તામાં જાય છે, હવે આટલા બધા બહેનો જ્યારે એક હારે કથામાં જતા હોય ત્યારે બહુ સામાન્ય રીતે કહું, એ વાતો કર્યા વગરના જય જ ન અગે. બે બહેનો ભેગા થાય અને વાતો ન કરે એવું બને જ નહીં, કોઈ બને જ નહીં. હવે બે બહેનો ભેગા થઈને વાતો ન કરે બને નહીં, તો આ એક સાથે હજારો સ્ત્રીઓને લઈને જાય તો વાતો કર્યા વગર જાય. પણ ભાગવતજીનો શ્લોક કહે છે કે આ સંસારમાં જેટલા લોકો કથામાં જાય એ બધા લોકોએ કથામાં જવાના સમયે તમારી સાથે આવેલા વ્યક્તિ સાથે વાતો ન કરવી, પણ કેવળ ને કેવળ ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીના ગુણાનુવાદ ગાતા ગાતા કથામાં જવું જોઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની, નામ લેતા લેતા જાઓ. ભગવાનનું નામ લેતા લેતા જાઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરે મુરારે તો કાંઈ નહીં, કેવળ મારું સત્સંગ કરશે ને તો એની બધી ઈચ્છાઓને સંપન્ન કરવાની જવાબદારી મારી છે. અને આ દુનિયામાં આપણું બધાનું રક્ષણ કરવાનું, આપણને બધાને આપવાનું, આ બધી જ જવાબદારી ઠાકોરજીની છે. યોગ ક્ષેમમ વહામ્યહમ, આપણા યોગ અને ક્ષેમનું વહામ્યમ એટલે કે એનું રક્ષણ કરવું. જે નથી મળ્યું એ આપણને આપવું અને આપણને આપેલી વસ્તુનું રક્ષણ કરવું એ જવાબદારી ઠાકોરજીની છે. પણ ક્યારે? તો કહે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, બધું છોડીને મારી શરણમાં આવી જા. તો પણ આપણાથી આપણું કશું છૂટતું નથી. એક કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે કે જો બધું જ તારું હોય તો છોડી બતાવ તું. તારી પાસે રહેલું જો તારું જ હોય તો છોડી બતાવ તું, અને તારું કશું જ ન હોય તો મૂકીને આવતું. આપણી વસ્તુ હોય તો આપણે એના માલિક છીએ તો છોડી પણ શકીએ અને પકડી પણ શકીએ. અને જો આપણું કશું જ ન હોય તો આપણે ક્યાં પકડવાની જરૂરત છે ને? પરમાત્માનું ભજન, પરમાત્માનું કીર્તન એ આપણને પરમાત્મા સુધી લઈ જનારું છે. અને કેવળ આ કળિયુગમાં એકમાત્ર સાધન છે. એટલે ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય પદ્મપુરાણ એમ કહે છે, નૃણામ જન્મ સહસ્ત્રાણે ભક્તો પ્રીતિર હિજાયતે કલો ભક્તિ કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. આ સંસારમાં કૃષ્ણ સુધી પહોંચાડનારું કોઈ સાધન હોય તો ભગવાનનું કીર્તન અને ભગવાનની ભક્તિ છે. એટલા માટે ભક્તિ મહારાણી ભગવાનના કથામાં જઈ રહ્યા છે. એ રસ્તામાં છે તોય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ગાય છે. તમે તો કથામાં બેઠા છો. 1 મિનિટ માટે તાળીઓની સાથે
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ ગોવિંદ હરે. ભારતમાં બનેલો આ સરસ મજાનો મંડપ તમને બધું અહીંયા છાંયો આપી રહ્યો છે. તો મને એ નથી સમજાતું, બધું ભારતનું છે, કેવળ તમારી તાળીઓ ખાલી ચાઇના વાળી ડુપ્લિકેટ છે. હાવ ઘણાની તાળીઓ જોઈએ ને આપણે, તો આપણને બીક લાગે કે આના હાથને કંઈક થઈ ન જાય તો સારું, આમ પાડતા હોય. પૂછે કે હું તાળીઓ પાડું? તાળીઓ એવી પાડો કે તમારા હાથમાં મહેંદીનો રંગ મૂકવો ન પડે તોય લાલ થઈ જાય તમારી હથેળી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હરે મુરારે. અરે આજે ભગવાને સમય આપ્યો છે, પોતાના મનમાં પોતાનું સ્થાન લીધું છે. સનત કુમારોએ પૂછ્યું કે તમે કેમ અહીંયા આવ્યા છો? તો હે છે કે કલીના પ્રભાવે હું નષ્ટ થઈ હતી, પણ આજ તમે કથા મને સંભળાવી તો હું પુષ્ટ થઈ ગઈ. અને આપણે જોઈએ છે કથા કેટલી માણસને પુષ્ટ બનાવી દે છે. ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા વહુને કેવું પડે છે પાણી લાવો ને, મને બહુ તરસ લાગી છે પણ પગ દુખે છે. પણ ક્યારેક આપણે એ જ ઉંમરે આપણે કથામાં જઈએ અને આવું કીર્તન આવે તો આપણે ઊભા થઈને નાચતા હોઈએ, કારણ ભક્તિ માણસને પુષ્ટ બનાવી દે છે. ભક્તિથી માણસ પુષ્ટ બને. સુતજી મહારાજ બતાવે છે કે જ્યાં ભગવાન આવ્યા, પરમાત્મા પ્રસન્ન થયા, ભક્તિ મહારાણીના એ ભાવને લઈને, નારદજીના એ ભાવને લઈને ભગવાન પ્રસન્ન થયા. હવે મારે બીજું તમને કહેવું છે. પરમાત્માની કથામાં આપણને કેટલો મોટો સંદેશો અહીંયા મળ્યો કે જ્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને નારદજીને કહ્યું કે નારદ માગો, શું આપું તમને, શું જોઈએ તમારે? આપણે ભગવાન આપણી પાસે આવ્યા હોય તો આપણે શું માગીએ? આપણી પાસે તો 2-5 વસ્તુ પ્રાયઃ ટીક કરેલી છે કે ભગવાન પાસે જઈએ એટલે પહેલાં તો પૈસા માગવાના, ભગવાન પાસે જઈએ એટલે છોકરા હાટું હારી ઘરવાળી, છોકરી હાટું હારો ઘરવાળો માગવાનો, ઘરવાળાનો ધંધો હરખો હાલે એ માગવા. આ બધું આ બધું મોસ્ટ આપણે સિલેક્ટ કરીને ફેવરિટમાં નાખી દીધું છે. પણ પરમાત્મા પાસે જાઓ તો વાલા વૈષ્ણવો, પ્રભુને જ માગી લાવજો, ઈશ્વરને જ માગી લેજો. એક વસ્તુ માગવાનો પછી સમય જ નહીં આવે. વારે જવું પડશે ભગવાન પાસે. જાશો અને ધંધો માગશો, ધંધો થઈ જાય વળી પાછું જવું પડશે, ભગવાન હવે છોકરા હાટું હારી ઘરવાળી ગોતી દો. વળી પાછું દીકરીને લઈને જવું પડશે, 11 રૂપિયા ડોનેશન બોક્સમાં નાખીને કેવું ભગવાન મારી દીકરીને હારો ઘરવાળો મળે એવું કરજો, પછી 11 જેવો મળે. તો જેવું આપો એવું જ મળે ને હામું, એમાં સંશય જ નથી. પણ જો પરમાત્માને જ માગી લેશો, પ્રભુ તમે જ મળી જાઓ, અર્જુનની જેમ, ઠાકોરજી બીજું કાંઈ ન જોઈતું, તમે જોઈએ છે મને, તમે મળી જાઓ. અને ભગવાન મળી જાય એટલે સમજી જવું આ દુનિયાનું બધું જ સુખ આપોઆપ તમારી જોડીમાં પડવા લાગશે. પછી પ્રભુ મળી જશે. તો માટે ઈશ્વરને ગોતી લો, ઈશ્વરને મેળવી લો. મેં ઘણી વાર કહ્યું છે કે દીકરી યુવાન થાય પછી એના માટે કોઈ દી જેઠ ગોતવા નીકળ્યા આપણે કે હાલ બેટા તારા હાટું એક જેઠ ગોતી લઈ, તારી હાટું જેઠાણી ગોતવી છે, તારી હાટું સસરા ગોતવા છે, તારી હાટું સાસુ ગોતી. આવું કોઈ દિવસ આપણે ગોતવા નીકળ્યા? શું ગોતીએ? એક ઘરવાળો એના હાટું ગોતીએ, કારણ કે આપણને ખબર છે કે ઘરવાળો મળશે એટલે આ બધી પ્રોડક્ટ મફતમાં આવવાની છે વાહે. એવી જ રીતે એક ભગવાન મળી જાય તો દુનિયાનું તમામ સુખ આપણને આપોઆપ મળી જાય વાલા વૈષ્ણવો. એટલા માટે જોઈએ તો પ્રભુ જોઈએ છે, પરમાત્મા જોઈએ છે. અને એવા સમયે નારદજીને પૂછ્યું કે શું જોઈએ તમને? પણ નારદ એક સાધુનો સ્વભાવ છે, સાધુ હૃદય છે.
એટલે પોતાના માટે ન માગે, સાધુ બીજાના માટે જ માગે. આ જગ્યાએ આપણે હોઈએ તો આપણે શું માગ્યું એ આપણને બધાને ખબર છે, પણ નારદ હતા એટલે નારદે શું માગ્યું એ મારે તમને કહેવું છે. કે ભગવાન જ્યારે પ્રગટ થયા અને કહ્યું કે તમારી આ કથાથી હું બહુ રાજી થયો છું, તમારે જે જોઈતું હોય તે માગી લો. નારદે એટલું જ કીધું, પ્રભુ જો રાજી થઈને આપવા ઈચ્છતા હોય તો એટલું આપો કે આજ અમે અહીંયા ગંગાના પાવન તટ ઉપર કથા કરી અને તમે અમને બધાને દર્શન દેવા માટે આવ્યા. હવે આવનારા કલિકાલમાં કોઈ પણ જીવાત્મા આ મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ કથા કરે તો 7 દિવસમાં એક વખત તમે શ્રોતાઓને દર્શન દેવા જશો, આવી અમને કૃપા કરો અમારા ઉપર. આ નારદે માગ્યું અને ભગવાને તરત કહી દીધું, તથાસ્તુ. જાઓ નારદ, હું વચન આપું છું કે આ મૃત્યુલોકમાં ગમે ત્યાં કથા થતી હશે ત્યાં 7 દિવસમાં એક વખત પણ હું દર્શન દેવા જઈશ જઈશ અને જઈશ. અમારું વચન છે તમને. પણ ભગવાને એટલું કીધું જઈશ, કે આ દિવસે જઈશ, કેટલા વાગ્યે જઈશ એ કીધું નહીં. એટલે આપણે હવે શું કરવું પડે ખબર છે? કથા ચાલુ થાય ત્યાંથી બેસી જવું પડે, કથા પૂરી થાય ત્યાં સુધી જવાય નહીં. હવે કદાચ તમે બહાર જાવ આટો મારવા અને ભગવાન આવીને વૈયા જાય તો? એટલે હું તમને ગઈકાલે કહી ગયો હતો કે હું આવું એની પહેલા બેસી જાઉં અને હું અહીંયાથી વ્યાસપીઠથી ઉતરું, પછી તમારે તમારું સ્થાન છોડવું. કારણ કે એ સમય દરમિયાન ભગવાન ઠાકોરજી 7 દિવસમાં આવવાના છે, એમાં તમને લોકોને કોઈને લોસ ન જાય એટલા માટે મેં તમારા માટે કીધું હતું, મારા માટે કાંઈ કીધું નથી. કથા પ્રારંભ થાય ને કથા વિશ્રામ થાય ત્યાં સુધીમાં ઠાકોરજી ગમે ત્યારે આવશે. બસ નિયમ એટલો છે કે તમને તમારી દ્રષ્ટિથી દેખાવો જોઈએ, પરમાત્મા દેખાવા જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પરમાત્મા જેમ એક પ્રિયતમને પોતાની પ્રિયતમા જ દેખાતી હોય, પ્રિયતમાને પ્રિયતમ દેખાતો જ રહે વિયોગમાં, એમ અત્યારે આપણને ભગવાનનો વિયોગ થયો છે, માટે દરેક જગ્યાએ આપણને પરમાત્મા દેખાવા જોઈએ. અને દેખાવા જ જોઈએ કારણ કે ત્યાં છે. ન હોય અને ન દેખાય તો વાત બરાબર છે, પણ છે અને છતાં નથી દેખાતો. કારણ કે છે એનું મૂળ કારણ એ છે કે ભગવાન ઠાકોરજી ચતુશ્લોકી ભાગવતમાં બોલ્યા છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા. હું બધે જ છું, બધામાં છું, સર્વત્ર છું. આજે છું અને કાલ નથી એવું નહીં, હર હંમેશ માટેમાં છું. અને એટલે જ ગોસ્વામીજી લખે છે, હરિવ્યાપક કે પ્રિયતમાને પોતાના પ્રિયતમની અંદર એટલો બધો પ્રેમ હોય છે પ્રિયતમમાં કે એક પ્રેમી અને એક પ્રેમિકા, પ્રેમિકા પોતાના પ્રેમીને એટલો બધો પ્રેમ કરે છે કે એને દરેક વસ્તુમાં દેખાય છે, દરેક જગ્યાએ પોતાને અનુભવે છે. કોઈને કહેતા નહીં તો એક વાત કહું, નહીં કોને? મને ભરોસો ન થાવ તમારા ઉપર. ઘણા ઘણા પ્રેમી અને પ્રેમિકા પિક્ચર જોવા જાય ને ત્યારે હીરો અને હિરોઈનની જગ્યાએ પોતાને જોતા હોય. સાચી વાત છે? એ પોતાને અનુભવતા હોય છે કે આ તો આપણી લાઈફ છે. આવી જિજ્ઞાસા જ્યારે તમને પરમાત્મા પ્રત્યે જાગી જશે ત્યારે પરમાત્મા તમારા વગર નહીં રહી શકે. પછી અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુધારતા. આ સંસારમાં પાંખ વગરનું પક્ષી માળામાં બેઠું હોય અને એ એની માની રાહ જોવે, જંગલમાં ચરવા માટે ગયેલી ગાયની રાહ જેમ એનું વાછરડું જોતું હોય, અને પોતાનો પતિ પરદેશ ગયો હોય અને એની પત્ની અહીંયા પોતાના પતિની રાહ જોતી હોય, આવી રાહ જ્યારે તમને જાગે ત્યારે તમને પરમાત્મા મળવા આવે. એમને ભગવાન મળવા નહીં આવે. તો ઈશ્વર આપણને મળે છે,
તો ભગવાને તથાસ્તુ કહીને કહી દીધું કે નારદ, જ્યાં પણ કથા ચાલતી હશે ત્યાં હું જઈશ, આ મારું વચન છે. તો તમે ભરોસો રાખજો કે ભગવાન આવશે. કારણ ભાગવતજીનો શ્લોક છે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ રજેત. જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભક્તિ હોય છે, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય જ. એટલે કથામાં ઠાકોરજી આવશે, અને બીજા ત્રીજા દિવસે આવે કે ન આવે, પણ એટલો તો ભરોસો રાખજો કે ચોથા દિવસે નંદ મહોત્સવના રૂપમાં ઠાકોરજી આવશે, આનંદ મહોત્સવમાં આવશે, પ્રભુ પધારશે. એકવાર નારદજી ભગવાનના ધામમાં ગયા, વૈકુંઠમાં. પરમાત્મા મળ્યા નહીં. બીજી વાર ગયા, ભગવાન મળ્યા નહીં. ત્રીજી વખત નારદજી ગયા અને ભગવાન બરાબર મળ્યા. તો નારદે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, તમે હમણાંથી વૈકુંઠમાં મળતા નથી, તો ક્યાંય બીજે રહેવા તો નથી વયા ગયા ને? ક્યાં રહો છો તમે? ભગવાન સ્વયં નારાયણ પોતે જવાબ આપે છે, નાહમ વસામી વૈકુંઠે. મળી અને મારું ગીત ગાય છે, ત્યાં જઈને હું નિવાસ કરું છું. તો ભરોસો રાખજો, આપણે અહીંયા ઠાકોરજીના ગીત ગાવા માટે બેઠા છીએ, અને ઠાકોરજી આવ્યા વગર નહીં રહી શકે. અહીંયા ભગવાન આવીને ઉભા રહેશે. આપણે ભગવાનને જોવા આવ્યા છીએ. તો ભગવાનની કથાએ નારદ અને સનત કુમારોના એ સંવાદે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા અને ભક્તિને સુખ આપ્યું. એ કથા બતાવી. સુત નામના મહાપુરાણીએ શૌનકાદિક ઋષિઓને કથા સંભળાવી. તો શૌનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી અમને એ બતાવો, તમે એમ કહો છો કે આ કથાથી માણસને મુક્તિ મળે છે, જે માણસ મરી ગયો હોય એને પણ મોક્ષ ગતિ મળે છે, માણસ પવિત્ર બને છે આ કથાથી. હા, સાચી વાત છે. તો અમારો પ્રશ્ન છે, પહેલા તો અમને એ કહો, આ કથાથી કોણ કોણ પવિત્ર થાય છે? આ કથાથી કોણ પાવન બને છે? શૌनको, આ કથાથી પંચોગ્ર પાપાત છલ છદ્મકારિણ. પંચોગ્ર પાપાત છલ છદ્મકારિણ ક્રૂરા પિશાચા નિર્દયાશ્ચયે બ્રહ્મસ્વપુષ્ટા વ્યભિચારકારિણ સપ્તાહયજ્ઞેન કલો પુનંતિ. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. 5 પ્રકારના પાપ કરવા વાળો મનુષ્ય, કોઈની સાથે છળ કરે, કોઈ બ્રાહ્મણનું ધન લઈને, બ્રાહ્મણનું એટલે કે કોઈ જ્ઞાતિની વાત નથી હો, શાસ્ત્રનું ધન લઈને, ધર્મનું ધન લઈને જે પુષ્ટ થયો હોય, ધર્મના નામે પૈસા લઈને જે માણસ પુષ્ટ બને, એ આ સંસારનો પાપી મનુષ્ય છે. વ્યભિચાર કરનારો હોય, નિર્દય હોય હાવ, એવા લોકોને કથા પાવન કરે છે. આ બધી જ વસ્તુ જાણી જોઈને કરી હોય એને નહીં હોય, અજાણતાથી થઈ ગઈ હોય એના માટે છે. તમે એવું ન સમજતા કે ઓહો દાદાએ તો આપણો માર્ગ ખુલ્લો કરી નાખ્યો, પાપ કરો ને કથા સાંભળો એટલે બધું રેડી. એના માટે નથી આ. તમારાથી કોઈ અજાણતાથી આવી કોઈ ઘટના ઘટી ગઈ હોય તો એમાંથી તમને મુક્ત કરાવે છે. તમે જાણી જોઈને પાપ કરો એમાંથી મુક્ત ન કરાવે. તો બાપજી અમને બતાવો ને, કોઈ એવો ખરો પાપ કરવામાં જેણે પાછું વાળું જોયું ન હોય, મળ્યા પછી અવગતે ગયો હોય
અને છતાંય એને પાછળ કથા થાય ને એને મોક્ષ ગતિ મળી ગઈ હોય એવી ઘટના ખરી છે ને? અમારે સાંભળવી છે, અમને સંભળાવો ને. અમે તમારી પાસે સાંભળવાની ઈચ્છા કરી છે. અને ત્યારે સુત નામના મહાપુરાણી, આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુકારી નામનો એનો દીકરો, એ ધુંધુકારી મર્યા પછી પ્રેત બન્યો એની કથા બતાવે છે કે એ પ્રેત ધુંધુકારીને પણ ગોકર્ણ મહારાજે ભાગવતની કથા સંભળાવી અને એને મોક્ષ ગતિ અપાવી, મુક્તિનો માર્ગ આપ્યો. સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમ. આ મનુષ્ય શરીરને અધિકાર મળ્યો છે ભગવાનની કથા ગાવાનો, ભગવાનની કથા સાંભળવાનો, ભગવાનના ગીતો ગાવાનો. બાકી કોઈ પણ યોનિનો જીવ આ કથામાં આવીને બેસવા ઈચ્છે તો આપણે બેસવા દઈએ ખરા? આપણા કરોડો રૂપિયાના મકાનમાં આપણે જેવા શેમ્પૂથી નથી નાતા એના કરતાં વધારે શેમ્પૂથી જે કૂતરાઓ નાય છે, આપણા છોકરા જેટલા મોંઘા બિસ્કિટ નથી ખાતા એના કરતાં વધારે મોંઘા બિસ્કિટ આપણા ઘરનું કૂતરું ખાતું હોય. પણ છતાંય આપણે કૂતરાને કોઈ દિવસ કથામાં લઈ જઈ શકીએ? કારણ એને અધિકાર નથી. પરમાત્માએ આપણા પર સવિશેષ કૃપા કરી છે કે આપણને બધાને કથાના અધિકારી બનાવ્યા છે. આ મનુષ્ય શરીર આપી અને ભગવાને આપણા પર વિશેષ કૃપા કરી છે. બાકી બધી જ યોની આપણી જેમ જેટલું આપણે ક્રિયા કરીએ બધું જ ક્રિયા કરે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ. આપણે જમીએ છીએ, બીજી યોનીના જીવાત્મા જમે છે. આપણે જમીને સૂઈ જઈએ, એ સૂઈ જાય છે. આપણને મૃત્યુનો ભય સતાવે, એને મૃત્યુનો ભય સતાવે છે. આપણે મૈથુની સૃષ્ટિ દ્વારા આપણે આપણા વંશની વૃદ્ધિ કરીએ, એ પણ બધી જ યોનીમાં જીવાત્મા મૈથુની સૃષ્ટિ દ્વારા પોતાના વંશની વૃદ્ધિ કરે છે. તો આપણામાં એનામાં ફેર ક્યાં રહ્યો? બસ એટલો જ ફેર છે કે આપણે ભગવાનની કથામાં જઈને બેસી શકીએ, એ લોકો નથી આવી શકતા. ભગવાને વિશેષ કૃપા આપણા ઉપર કરી છે. ઠાકોરજી આપણા ઉપર અનુગ્રહ વરસાવ્યો છે. તો શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી આ મનુષ્ય અવતાર, એમાં 4 વર્ણના લોકો રહે છે. એમાં બ્રાહ્મણ એક આત્મદેવ પોતાના કર્મની અંદર તત્પર, સત્ય સત્કર્મ તત્પરાહા, અને એની પત્ની ધુંધુલી. ધુંધુલીનો અર્થ છે આ બુદ્ધિ. આ આત્મા રૂપી પુરુષ, જેમાં આત્મા રહે છે એ પુરુષ, અને એ પુરુષને આ બુદ્ધિ રૂપી સ્ત્રી એટલે ધુંધુલી, અને એના દ્વારા એક સંતાન થયું. જ્યાં સુધી યાદ રાખો વાલા વૈષ્ણવો કે જ્યાં સુધી આત્મદેવને આ ધુંધુલી દ્વારા સંતાન ન થાય ત્યાં સુધી આત્મદેવ કોઈ દિવસ સુખી બની શકે નહીં. કયું સંતાન? તો કહે છે આત્મારૂપી પુરુષને બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામનું સંતાન જોઈએ. જ્યાં સુધી જીવનમાં વિવેક ન આવે ત્યાં સુધી આત્માને કોઈ દિવસ શાંતિ અનુભવી શકાય નહીં. અને એટલા માટે, અને આ ધુંધુલીનો એક સ્વભાવ છે, લોકવાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. વૃદ્ધાવસ્થાનો સમય પ્રારંભ થયો. વિચાર કર્યો કે સંતાન નથી, શું કરું? સંતાનની પ્રાપ્તિ માટે બહુ દાન પુણ્ય કર્યા, છતાં પણ સંતાન ન થયું. હવે શું કરું? બીજું, એના આંગણામાં રહેલા વૃક્ષને ફળ લાગે પણ ફળ બગડી જાય. ગાયને વાછરડાનો પ્રસવ ન થાય. એક વખતના સમય વિચાર કર્યો
કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતાં તો મરી જવું સારું. એટલે પોતે મરવાનો એક નિર્ણય કરી આત્મહત્યાના એકમાત્ર સંકલ્પ સાથે, એક મનોરથ હારે, એક વિચાર હારે જંગલમાં જાય છે. પોતાના શરીરને ક્ષીણ કરે છે. એક યુવાન આમ નીકળ્યો, બે વડીલો ઊભા હતા. એમાંના એક વડીલે પૂછ્યું કે આ છોકરો કોણ છે? એટલે બીજા વડીલે એની ઓળખાણ આપતા કહ્યું કે તમે ન ઓળખા? ફલાણા ભાઈનો દીકરો છે. એના બાપુજીનું નામ આપ્યું, ફલાણા ભાઈનો દીકરો છે. તોય ન ઓળખાણ પડી. હજી ન ઓળખા? ના ના, હજી મને લાઈટ ન થઈ. પછી પેલા માણસે ઓળખાણ આપી કે જુઓ ને, પેલો વાડી અજન ગળા ફાંસો ખાઈને ભાઈ ગુજરી ગયો. હા હા, આ એનો દીકરો. સમજાય છે મારી આ વાત? તમારા આવનારી પેઢીની ઓળખાણ તમારી આત્મહત્યાનું પગલું બની જશે. એના બાપનું નામ નીકળી જશે. કોનો છોકરો છે? તો કે પેલો દવા પીને ગુજરી ગયા ભાઈનો છોકરો છે. પેલા અગ્નિમાં બળી મર્યો, આ એનો છોકરો છે. મારી કરબદ્ધ પ્રાર્થના છે, તમારા દીકરાઓને આ તમારું કલંક આપી ન જશો. સમય ગમે તેવો ખરાબ આવે, આજ નહીં તો કાલ એ સમય જતો રહેશે. કારણ કે સમયને ચાલવાનો ક્રમ છે અને એ ચાલ્યા વગર રહેતો જ નથી. જીવનમાં સુખી થવા માટેનું સૌથી શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ, સૌથી શ્રેષ્ઠ સૂત્ર હોય તો જીવનમાં લખી રાખવું, આ સમય હમણાં જતો રહેશે. આ સમય હમણાં જતો રહેશે. આ સૂત્ર એટલા માટે કહું છું, એ સુખનું હોય તોય ભલે અને દુઃખનો હોય તોય ભલે, સમય વયો જશે એ પાકું છે. એટલે સુખનો સમય હોય ત્યારે તમે તમારું અને તમારા લોકોનું ધ્યાન રાખી લેજો. દુઃખનો સમય આવશે ત્યારે તમારા લોકો તમારું ધ્યાન રાખી લેશે. માટે